શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પિક્ચર બહુ જ સરસ હતું. જોયા પછી એક રંજ હતો. ઘણા વર્ષોથી હું આ સંસ્થા સાથે જોડાયેલી છું, લગભગ છેલ્લા 12 વર્ષથી કદાચ. પણ એક અંદર એમ હતું કે આપણે બાબાની પાલના નથી લીધી લાઈવ. બ્રહ્મા બાબાની સાથે જે આ દીદી લોકોએ લાભ લીધો છે ને એ નથી મળ્યો આપણને એમ. પણ જ્યારે આ મૂવી જોયું ને ત્યારે એમ લાગ્યું કે લાઈવ બ્રહ્મા બાબા મારી સાથે છે અને મને અનુભૂતિ કરાવી રહ્યો છે. અને બાબા અને જે આ દીદીઓની પાલના છે આપણને મળે છે એ ખરેખર બહુ અદ્ભુત છે. કહેવાય છે કે દેવતાઓ પણ આ પાલના લેવા માટે તરસતા હોય છે. એટલે બાબાને તો હું હંમેશા, મને ક્યારે એવું નથી થતું કે હું સ્વર્ગમાં જાઉં, કારણ કે મારી માટે આ ડાયમંડ યુગ જ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની સાથે એનો હાથ સાથ અને પ્લસ બધા બહેનોની પાલના મળે છે. એટલે હું ખરેખર દિલથી બહુ કૃતજ્ઞ છું. અને જેણે પણ આ મૂવી બનાવ્યું, ખરેખર તો બાબાની જ ટચિંગ હોય, પણ છતાંય જે પણ આની અંદર સાથીદાર બન્યા, ભાગીદાર બન્યા, એને હું પ્રેમથી નમન કરું છું, ધન્યવાદ અનુભવું છું. અને ઈશ્વરીય બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય જે સેવા કાર્ય કરી રહ્યું છે એ સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને મારી લાઈફ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સૌથી પહેલા ફાલ્ગુન દીદી 2011માં મારા પુત્રના એક્સિડન્ટના અવસાન વખતે મળેલા. એ પહેલા મારો સ્વભાવ, એ પહેલાની મારી લાઈફ ખૂબ જ જુદી હતી. ભલે હું કોઈને નડતો નહોતો, પણ જીવનનું સાચું મૂલ્ય મને આ સંસ્થામાંથી મળ્યું છે. જીવન કઈ રીતે જીવવું એની કલા આ સંસ્થામાંથી મળી છે. જીવનમાં કઈ રીતે આપણે ભગવાનને પામી શકીએ, અથવા માનવતા જે છે, સાચો ધર્મ માનવ ધર્મ જ છે. અને ગમે એવા કપરા સંજોગોમાં પણ તમે કઈ રીતે સ્વસ્થ શાંતિમય જીવન જીવી શકો, એ જો કોઈ શક્તિ મળતી હોય તો આ સંસ્થા આપણને પ્રદાન કરે છે. આ સંસ્થા જોડેથી મેં મારી લાઈફનો મારો સ્વભાવ બદલ્યો છે. મારી લાઈફ આખી બદલાઈ ગઈ છે. આ સંસ્થાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આગળ દીદીએ કહ્યું કે મારી પાસે શબ્દો નથી. શબ્દોની વાત છોડો, મારી પાસે કલ્પના પણ નથી કે એમનો આભાર કઈ રીતે માની શકાય. અને એમણે જે જ્ઞાન આપ્યું છે એની કોઈ વેલ્યુ નથી. કોઈ એટલે કોઈ જ વેલ્યુ નથી. નિસ્વાર્થપણે સેવા કરતી આ સંસ્થા ખૂબ જ વિકાસ પામે એવી પ્રભુની પ્રાર્થના. ભગવાનની જ આ સંસ્થા છે અને ખૂબ જ સુંદર કામ થાય છે, તો થશે જ. આપ સર્વે મને સાંભળવા માટે આભાર. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય શિવ બાબા. Really, I have no words. Very, very touching this movie. બ્રહ્મા બાબાને એની પ્રત્યક્ષતા કરવા માટેનું આ એકદમ સુપ્રીમ અને એકદમ શ્રેષ્ઠ પ્રયત્ન હતો. અને આ જે ઘટનાઓ બતાવી છે એ તો 1% બતાવી છે, પરંતુ ખરેખર બાબા નજર સામે પ્રત્યક્ષ થઈ ગયા. જે દાદીઓએ જે સ્ટ્રગલ કરેલી, કઈ રીતે સિંધ કરાચીમાં એ લોકોએ જે સફર થઈને આ સત્સંગ ચાલુ રાખેલો, રિયલી રિયલી વેરી ટચિંગ. હજુ મેં મારી આંખે સ્થિર થઈ ગઈ કે બાબા મારી સામે છે. આઈ હેવ નો વર્ડ્સ. આઈ એમ સ્પેલબાઉન્ડ એન્ડ ઓસ્ટ્રક બાય સી ધીસ મૂવી. સેલ્યુટ છે. અને આ એક મૂવી એટલી શ્રેષ્ઠ માધ્યમથી બ્રહ્મા બાબાને પ્રત્યક્ષ કરવા માટેનો આ શ્રેષ્ઠ પ્રયત્ન છે. દરેકના ઘરમાં બાબાનો ફોટો હોય, તમે બે વસ્તુ સમજાવી શકો કે એના પમાં પરમાત્મા આવેલા.
પણ રિયલી ઇટ્સ અ બેસ્ટ એફર્ટ. 8 વર્ષ આ મૂવી બનાવતા થયા અને બાબા એમ રિયલ ફીલ કરીએ છીએ કે બ્રહ્મા બાબા આપણી સાથે છે, સામે છે. અને એણે જે કર્મભૂમિ એમની મજબૂત બનાવીને આપણી આ જ્ઞાન ગંગાઓને વિશ્વમાં પ્રત્યક્ષ કરી. અત્યારે સમય જ્ઞાન ગંગા દ્વારા બાબાને પ્રત્યક્ષ કરવાનું છે. રિયલી સેલ્યુટ છે આ સંસ્થાને, આ પ્રોડ્યુસરને અને જેણે પણ આમાં યોગદાન આપ્યું છે આ બનાવવામાં. રિયલી વેરી થેન્કફુલ. અને બીજું તો સુરતના આંગણે આ શ્રેષ્ઠ મૂવી આપણી વચ્ચે જોવા મળી એ બદલ આપણા બાલાજી સેન્ટરના દીદી ફાલ્ગુની દીદીનો પણ હું બહુ સહે દિલથી આભાર માનું. એમનો જે આ શ્રેષ્ઠ પ્રયત્ન હતો, કેટલા દિવસથી કેટલા થિયેટરોના ચક્કર અને કેટલાના કોન્ટેક્ટ્સ અને મધુબન અને બોમ્બે ને ડિસ્ટ્રીબ્યુટરને રિયલી એના મારી પાસે વર્ડ્સ નથી. કદાચ વન ઓફ ધી બેસ્ટ મૂવી છે. ભવિષ્યમાં પણ આવે તો બીજી વાર જોવાનું બી મન થાય. રિયલી આઈ એમ વેરી મચ સ્પેલબાઉન્ડ. થેન્ક યુ સો મચ. આજે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત ધ લાઇટ અ જર્ની વિધિન એ ફિલ્મ જોવાનો મને મોકો મળ્યો. આ એક ફિલ્મ નથી પણ મને એક અલગ જ અનુભૂતિ થઈ અને એક રિયલમાં એક તમને પરમાત્માની સાથે તમે અંદર પોતાની સાથે મેડિટેશનમાં આવી જાઓ એ રીતનો મને એક ખૂબ જ સુંદર અનુભવ રહ્યો. અને સંસ્થા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કર્યું અને એટલા બધા લોકો એકદમ ઉત્સાહથી અને જ્યારે મેં નીચેથી બધાને આવતા જોયા કે બધાને એમ કે ભાઈ આજે પરમાત્માને મળવાના છે એવી ખુશીથી એ લોકો અંદર પ્રવેશી રહ્યા હતા. ખૂબ જ સુંદર આયોજન છે અને હું તમામનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયા બોલાવીને આ ફિલ્મ જોવાનો મોકો મળ્યો. થેન્ક યુ વેરી મચ. ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति. બધા બેસી જાઓ.
हमें बहुत गर्व है कि हम इस संस्था से जुड़े हुए हैं और अंदर इन्वॉल्व हो गए, समर्पित लाइफ दे रहे हैं, क्योंकि हमने आज देखा कि कैसे इस संस्था ने माइलस्टोन प्राप्त करके जो सुप्रीम पावर है, तो आज एक छोटा सा बीज वट वृक्ष हो गया है, पूरा विश्व में सेवा फैला रहा है। ओम शांति। मूवी मुझे बहुत अच्छी लगी। आई रियलाइज कि सुख दुख तो लाइफ में आता ही रहता है, लेकिन जब दुख के टाइम पे हम एक परमात्मा, एक भरोसा, उसके ऊपर विश्वास करके हिम्मत से अगर आगे बढ़ते रहे, तो ये दुख का टाइम भी हमें जैसे तूफान, हर तूफान तोहफा बन जाता है, और ये हाई हाई वाली लाइफ हमें वाह वाह। So I request all of you to see, and देखो राम के झंडे को सब जगह लगी गई है, तो दिस मूवी कैन प्रूव कि अब राम राज्य आने में देरी नहीं है। थैंक यू। ओम शांति। मैंने आज पूरी बाबा की हिस्ट्री जानी है और मेरे को बहुत अच्छा लग रहा है, और मैं अभी बाबा को फॉलो करके चलूँगा। ओम शांति। ये फिल्म हमें बहुत अच्छी लगी। ऐसे लग रहा था कि जैसे हम उसी दुनिया में खो गए। हम लोगों ने तो ब्रह्मा बाबा को देखा नहीं था, लेकिन हिस्ट्री देखने के बाद ऐसे लगा कि हम लोग वही उसी दुनिया में खो गए। बहुत अच्छी थी। और एक है कि सही में हमारा हिम्मत का कदम बढ़ाएंगे तो 1000 कदम भगवान के हमारे साथ रहेगा। ये हमें बहुत सीखने को मिले, बहुत अच्छा लगा। ओम शांति। जैसे कि फिल्म का नाम है द लाइट, ये मूवी ओनली फॉर ये संस्था के लिए नहीं है, ये मूवी सारे वर्ल्ड के लिए है। जो वर्ल्ड के सभी हम सब फैमिली है, उस वर्ल्ड के पिता परमपिता परमात्मा शिव का एक संदेश है। ये केवल एक मूवी नहीं है। तो मैं सभी से यही अनुरोध करूँगा कि ये बहुत ही अच्छी मूवी है। द लाइट मोटिवेशनल मूवी है। इसमें बहुत सारे अच्छे स्पिरिचुअल नॉलेज की पॉइंट्स भी आपको जानने मिलेगी। तो एंटरटेनमेंट के साथ साथ नॉलेज का भी ये संगम है। तो प्लीज़ ये मूवी ज़रूर देखें। ओम शांति। तेरे हाथ में मिले मुझे तू ही सदा, जहाँ जाऊँ मैं जो खोलूँ ये मन की खिड़कियाँ, तुझी में आना जाना लगे। सारी काया माया लगे। मुझे सबसे पहले, मैं करीब 3-4 साल पहले ब्रह्म कुमारी से जुड़ी। उस समय मुझे जोड़ने का कार्य जो ब्रह्म कुमारी के सत्संग में आते थे उन्होंने किया, तो मैं उनकी आभारी हूँ। और आज मैंने 1 वीक का कोर्स भी किया, लेकिन इतना कुछ नहीं समझ आ रहा था कि किस तरीके से शुरुआत हुई। लेकिन आज ये मूवी देखकर सच में लगा कि आज जो हम लोग सभी लोग एक दौड़ में दौड़ रहे हैं, कुछ पाना है, कुछ पाना है, और पाना है, और पाना है। लेकिन ये मूवी देखकर पता चला कि जिसके पास सब कुछ था, लेकिन उनकी खोज कुछ अलग थी। भगवान ने उनको कुछ दूसरे कार्य के लिए बनाया था, शांति के लिए बनाया था। वो उनको एहसास हुआ, उनको उनके जीते जी एहसास हो गया। लेकिन हमें शायद मरते वक्त एहसास होता है कि हमने अपना पूरा जीवन से व्यर्थ कर दिया, गवा दिया, बस और पाना है, और पाना की लालच में। तो ये देखकर यहाँ आज इस मूवी से इतना तो पता चला कि शांति ही सर्वस्व है। सबसे बड़ा सुख शांति है, और वो शांति कहीं नहीं, अपने अंदर ही है। इसलिए हमें कहीं जाने की जरूरत नहीं है। यदि हम शांति से
मेडिटेशन करें, जो यहाँ पे सिखाया जाता है राजयोग जिसे बोलते हैं। एक बार आप सीख जाते हैं तो आप उसके थ्रू भी अपने जीवन में शांति ला सकते हैं, और वही सबसे बड़ी खुशी है हमारे जीवन की। और जो जितनी भी दौड़ है हमारे जीवन की वो वहीं पे समाप्त हो जाएगी, क्योंकि उस शांति में हमें सब कुछ मिल जाएगा। इस मूवी से हमें एक प्रेरणा, जो बच्चे हैं यहाँ पर या जो दुखों में घिरे हुए हैं, उनको ये प्रेरणा जरूर मिली होगी कि जिनमें अकेले चलने के हौसले होते हैं, उन्हीं के पीछे एक दिन काफिले होते हैं। तो यहाँ जो लेखराज जी अकेले थे, उन्होंने अकेले हिम्मत दिखाई, और आज हम सभी जानते हैं कि माउंट आबू में कितना बड़ा केंद्र है ब्रह्म कुमारी का, और 140 देशों में मुझे बताया गया है कि ब्रह्म कुमारी की विविध शाखाएं फैली हुई हैं। इसलिए मैं आप सभी को बस यही कहूंगी कि काम अच्छे कर लो, काम अच्छे कर लो, अच्छी जिंदगानी आपकी, लोग सीखे सबक सुनकर कहानी आपकी। ओम शांति, ओम शांति, ઓમ શાંતિ. ખરેખર તરતા આપણે રહીએ તો જ કોઈ કિનારો મળે. અને એક વસ્તુ આમાં ખૂબ જ અગત્યની તમે બધાએ જોઈ જ હશે કે આ જે સંસ્થા છે કે આ જે સંસ્થાન છે એમાં કોઈ પણ ધર્મને મહત્ત્વ નથી અપાયું. કોઈ પણ ધર્મ જાતિના લોકો પોતાના સંસારમાં રહીને કઈ રીતે ઈશ્વરની સેવા કરી શકે, સમાજની સેવા કરી શકે, માનવ ઉત્થાનના કાર્યો કરી શકે, એ આપણને શીખવા મળ્યું. બીજું કે એકલા જ બાબા એ શરૂઆત કરી પોતાનો આટલો મોટો ધંધો, અને એ જ્યારે બરાબર સફળતાની ટોચ પર હોય અને એને છોડીને એક અલગ દુનિયામાં જવું, એ બહુ મોટું કપરો નિર્ણય હોય છે. છતાં પરિવારના લોકો પણ એમને સહકાર આપે છે, અને આટલા વિશાળ પરિવારને છોડીને એકલો જાને રેની જેમ બાબા એક હેતુ સાથે આગળ વધે છે, અને લોક જુડતે ગયે કારવા બનતા ગયા. એ રીતે લોકો એમાં પૂરી શ્રદ્ધા સાથે જોડાયા. અને એક વસ્તુ તો હંમેશા ઇતિહાસ ગવા છે કે જ્યારે તમે કોઈ પણ સારું કામ કરવા નીકળો ત્યારે વિરોધીઓ તો હોવાના જ, અને એ વિરોધીના વંટોળ વચ્ચે જ્યારે આપણે આત્મવિશ્વાસ સાથે, પ્રામાણિકતા સાથે કોઈક સારા હેતુને પાર કરવા માટે, ઉમદા હેતુને પાર કરવા માટે આગળ વધીએ છીએ, ત્યારે ઈશ્વર ચોક્કસ આપણે સૌને સહકાર આપે છે. એટલે આપણે પહેલે તો પોતાનામાં જ આત્મવિશ્વાસ કેળવવો ખૂબ જરૂરી છે. તો જ ઈશ્વર પણ એવા વ્યક્તિઓની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. એટલે ખરેખર હું સમગ્ર ટીમનો આભાર માનું છું, ફાલ્ગુનીબેન, કે આજે ખરેખર આમ તો લગભગ બધા જ કાર્યક્રમમાં આવવાનું થાય છે અને અનુકૂળતા હોય તો આવું જ છું, પણ આજે આટલું બધું ઊંડાણથી બાબાને નજીકથી ઓળખવાની તક મળી કે ક્યાંથી શરૂઆત થઈ, એક સારા પરિવારમાંથી વ્યક્તિ આવે ને કઈ રીતે આગળ વધે છે, એ ખરેખર જાણીને ખૂબ આનંદ થયો. અને એક તક પણ મળી છે કે લોકો સુધી આજે જે જાણ્યું છે, માણ્યું છે, શીખવાની તક મળી છે, લોકો સુધી પહોંચાડવા માટેનો પણ ચોક્કસ સનિષ્ઠ પ્રયાસ કરીશ, એવું આ તબક્કે જાહેરમાં કહું છું. ઓમ શાંતિ. નજીક રાખવાનું. ઓમ શાંતિ. એક અદ્ભુત નું શબ્દમાં વર્ણન નહીં શકે એવું એક સ્ત્રી સશક્તિકરણ માટેનું પિક્ચર બનાવ્યું છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, જેટલું નામ સુંદર છે એટલી જ આ ફિલ્મ પણ સુંદર છે. એમાં સંઘર્ષને હું ખૂબ આવકારું છું અને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન કહું એનાથી એ વિશેષ આ ફિલ્મ છે. થેન્ક યુ વેરી મચ. આ ફિલ્મનો પ્રતિભાવ તમે જરાક પોતાના શબ્દોમાં એક મિનિટમાં કહી શકો છો. ફિલ્મ જોઈને આપણને એવી અનુભૂતિ થાય છે કે શાંતિ અને સંસ્કૃતિની જાળવણી આપણા માટે ખૂબ જરૂરી છે. બાબા એ બધું છોડીને વિશ્વમાં શાંતિ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય એ આપણને એમના જીવન દર્શનમાંથી આપણને જાણવા મળ્યું. અને કેટલાક જે સમાજમાં વહેમ અને ખોટી માન્યતાઓ પ્રસ્થાપિત થયેલી એ પણ આપણને આ ફિલ્મમાં
આપણું ધ્યાન દોરે છે કે જેઓએ જે કંઈક બ્રહ્માકુમારી માટે વાંધા હરકત લીધી હતી એ ખોટી હતી. ખરેખર આ ધર્મ પ્રસ્થાપિત કરવાનું કાર્ય અને વિશ્વને શાંતિ તરફ લઈ જવાનું કાર્ય બાબાએ ઉપાડેલું એ આપણને આજે જાણવા ખરેખર ફિલ્મ દ્વારા મળ્યું છે. અને આપણે બ્રહ્માકુમારી પ્રજાપિતા સંસ્થા શું છે એ આપણે જાણી શક્યા છે. ધન્યવાદ. ઓમ શાંતિ. ओके. ओम शांति. माइक नजीक रखो. काफी अलौकिक और दिव्य अनुभूति आवाज मोटो इस मूवी से मिली है और दो शब्द बाबा की याद में कहना चाहूंगा. तेरी श्रीमत तेरी रहमत, तेरी श्रीमत तेरी रहमत, तेरी बरकत मेरी किस्मत, तेरी मुरली तेरी टोली, तेरी पालना मेरी किस्मत. ओम शांति. ઓમ શાંતિ. આમાંથી મને એક જ વાક્ય વધારે ગમ્યું કે આપણા જે મનની અંદર વેરઝેર છે ને નફરત એને દૂર કરવાની, બસ એ જ મારો સંદેશ છે અને હું એ જ સંદેશની ઉપર હાઇલાઇટ કરીને એક આર્ટિકલ લખીશ. ઓમ શાંતિ. હું ખૂબ નાનો હતો ત્યારે મારા ઘરમાં એક લાઇટ હતી ને એની અંદર બાબાનો ફોટો પ્લસ એક જીની લાઇટ હતી જે અત્યારે આપણે એલઈડીમાં જોઈએ છે તેવી. તે ત્યારે મને એવો ખ્યાલ નહોતો, પણ ભાઈ કહેતા હતા કે આપની જે સૃષ્ટિ છે તેમાં આનું જ યોગદાન છે. અને આજે પ્રેક્ટિકલી આ જ્યારે જોયો પછી એમ થાય કે ઈશ્વર હંમેશા આપની સાથે છે. આપને સારા કામ કરવા જોઈએ, કોઈને મદદરૂપ થવું જોઈએ, કોઈનું આરામનું લેવું નહીં જોઈએ, અને જે કંઈ છે એ આપતા શીખો, લેતા નહીં શીખો. એ જ મારી આત્માને આજે સંતોષ થયો કે વોટ આઈ એમ ડુઈંગ ફોર ધ સોસાયટી, આઈ એમ હેપી વિથ ધેટ. And all my problems he is sorting out day to day, time to time, and I'm very much pleased by looking this movie. Thanks a lot. આજે આ બાબાના જીવન ચરિત્ર ઉપર લાઇટ મૂવી જે બનાવ્યું છે એ મૂવી ઉપરથી એટલી બધી પ્રેરણા મળે છે અને ખરેખર એમને એમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને અને ભૌતિક સુખોનો ત્યાગ કરીને જે સમાજ માટે અને લોકો માટે અને તમામ ધર્મના લોકો માટે એમણે જે સેવાનું કાર્ય કર્યું અને કઈ રીતે બ્રહ્માકુમારીની રચના થઈ એ આખું સહર્ષ જે આમાં બતાવવામાં આવેલું છે એ જોઈને ખરેખર આ એક અદ્ભુત અમને અનુભવ થયો છે. અને ખરેખર આપણે આપણા પરમાત્માને આપણી સાથે રાખીને, પરમાત્મા ઉપર આપણો પૂરો ભરોસો રાખીને જો આપણે કામ કરીએ તો દરેક કામમાં આપણને સફળતા મળે. અને આજે આ બ્રહ્માકુમારી મારફતે જે શો બતાવવામાં આવ્યો છે એમ માટે એમનો હું ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. થેન્ક યુ. ये मूवी सिर्फ एनिमेशन नहीं है, रियल है. रियल लाइफ के अंदर जो हुआ है वही बताया गया है और वो भी अनुभव हुआ कि कैसे इस प्रकार से ये सारी संस्था को गुजरना पड़ा और हम उस संस्था के हिस्सा है, उसकी बड़ी गर्व की हमें खुशी अनुभूति हो रही है और बिल्कुल हमें हार्ट टचिंग लगा है और जैसे कि हम उसी समय वहाँ थे उस प्रकार की अनुभूति हुई है. ये मूवी सिर्फ एनिमेशन नहीं है, रियल है. रियल लाइफ के अंदर जो हुआ है वही बताया गया है और वो भी अनुभव हुआ कि कैसे इस प्रकार से ये सारी संस्था को गुजरना पड़ा और हम उस संस्था के हिस्सा है, उसकी बड़ी गर्व की हमें खुशी अनुभूति हो रही है और बिल्कुल हमें हार्ट टचिंग लगा है और जैसे कि हम उसी समय वहाँ थे उस प्रकार की अनुभूति हुई है. जो आए ने आम छे एम આગળ આગળ તમારી કરી તમારો
हमें बहुत गर्व है कि हम इस संस्था से जुड़े हुए हैं और अंदर इन्वॉल्व हो गए, समर्पित लाइफ दे रहे हैं, क्योंकि हमने आज देखा कि कैसे इस संस्था ने माइलस्टोन प्राप्त करके जो सुप्रीम पावर है, तो आज एक छोटा सा बीज वट वृक्ष हो गया है, पूरा विश्व में सेवा फैला रहा है। ओम शांति। मूवी मुझे बहुत अच्छी लगी। आई रियलाइज कि सुख दुख तो लाइफ में आता ही रहता है, लेकिन जब दुख के टाइम पे हम एक परमात्मा, एक भरोसा, उसके ऊपर विश्वास करके हिम्मत से अगर आगे बढ़ते रहे तो ये दुख का टाइम भी हमें जैसे तूफान, हर तूफान तोहफा बन जाता है। और ये हाई हाई वाली लाइफ हमें वाह वाह। So I request all of you to see and देखो राम के झंडे को सब जगह लगे गए हैं। तो दिस मूवी कैन प्रूव कि अब राम राज्य आने में देरी नहीं है। थैंक यू। ओम शांति। मैंने आज पूरी बाबा की हिस्ट्री जानी है और मेरे को बहुत अच्छा लग रहा है और मैं अभी बाबा को फॉलो करके चलूँगा। ओम शांति। ये फिल्म हमें बहुत अच्छी लगी। ऐसे लग रहा था कि जैसे हम उसी दुनिया में खो गए। हम लोगों ने तो ब्रह्मा बाबा को देखा नहीं था, लेकिन हिस्ट्री देखने के बाद ऐसे लगा कि हम लोग वही उसी दुनिया में खो गए। बहुत अच्छी थी। और एक है कि सही में हमारा हिम्मत का कदम बढ़ाएंगे तो 1000 कदम भगवान के हमारे साथ रहेगा। ये हमें बहुत सीखने को मिले। बहुत अच्छा लगा। ओम शांति। जैसे कि फिल्म का नाम है द लाइट, ये मूवी ओनली फॉर ये संस्था के लिए नहीं है, ये मूवी सारे वर्ल्ड के लिए है। जो वर्ल्ड के सभी हम सब फैमिली है, उस वर्ल्ड के पिता परमपिता परमात्मा शिव का एक संदेश है। ये केवल एक मूवी नहीं है। तो मैं सभी से यही अनुरोध करूँगा कि ये बहुत ही अच्छी मूवी है। द लाइट मोटिवेशनल मूवी है। इसमें बहुत सारे अच्छे स्पिरिचुअल नॉलेज की पॉइंट्स भी आपको जानने मिलेगी। तो एंटरटेनमेंट के साथ साथ नॉलेज का भी ये संगम है। तो प्लीज़ ये मूवी ज़रूर देखें। ओम शांति। हर जगह तेरे हवाले में, तेरे हाथ में मिले मुझे तू ही सदा, जहाँ जाऊँ मैं जो खोलूँ ये मन की खिड़कियाँ, तुझी में आना जाना लगे। सुनाई काया माया लगे। मुझे सबसे पहले मैं करीब 4 साल पहले ब्रह्म कुमारी से जुड़ी। उस समय मुझे जोड़ने का कार्य जो ब्रह्म कुमारी के सत्संग में आते थे उन्होंने किया, तो मैं उनकी आभारी हूँ। और आज मैंने 1 वीक का कोर्स भी किया, लेकिन इतना कुछ नहीं समझ आ रहा था कि किस तरीके से शुरुआत हुई। लेकिन आज ये मूवी देखकर सच में लगा कि आज जो हम लोग सभी लोग एक दौड़ में दौड़ रहे हैं, कुछ पाना है, कुछ पाना है, और पाना है, और पाना है। लेकिन ये मूवी देखकर पता चला कि जिसके पास सब कुछ था, लेकिन उनकी खोज कुछ अलग थी। भगवान ने उनको कुछ दूसरे कार्य के लिए बनाया था, शांति के लिए बनाया था। वो उनको एहसास हुआ, उनको उनके जीते जी एहसास हो गया। लेकिन हमें शायद मरते वक्त एहसास होता है कि हमने अपना पूरा जीवन से व्यर्थ कर दिया, गवा दिया, बस और पाना है, और पाना की लालच में। तो ये देखकर यहाँ आज इस मूवी से इतना तो पता चला कि शांति ही सर्वस्व है। सबसे बड़ा सुख शांति है, और वो शांति कहीं नहीं, अपने अंदर ही है। इसलिए हमें कहीं जाने की जरूरत नहीं है। यदि हम शांति से
मेडिटेशन करें, जो यहाँ पे सिखाया जाता है राजयोग जिसे बोलते हैं। एक बार आप सीख जाते हैं तो आप उसके थ्रू भी अपने जीवन में शांति ला सकते हैं, और वही सबसे बड़ी खुशी है हमारे जीवन की। और जो जितनी भी दौड़ है हमारे जीवन की वो वहीं पे समाप्त हो जाएगी, क्योंकि उस शांति में हमें सब कुछ मिल जाएगा। इस मूवी से हमें एक प्रेरणा, जो बच्चे हैं यहाँ पर या जो दुखों में घिरे हुए हैं, उनको ये प्रेरणा जरूर मिली होगी कि जिनमें अकेले चलने के हौसले होते हैं, उन्हीं के पीछे एक दिन काफिले होते हैं। तो यहाँ जो लेखराज जी अकेले थे, उन्होंने अकेले हिम्मत दिखाई, और आज हम सभी जानते हैं कि माउंट आबू में कितना बड़ा केंद्र है ब्रह्म कुमारी का, और 140 देशों में मुझे बताया गया है कि ब्रह्म कुमारी की विविध शाखाएं फैली हुई हैं। इसलिए मैं आप सभी को बस यही कहूंगी कि काम अच्छे कर लो, काम अच्छे कर लो, अच्छी जिंदगानी आपकी, लोग सीखे सबक सुनकर कहानी आपकी। ओम शांति, ओम शांति, ओम शांति। ખરેખર તરતા આપણે રહીએ તો જ કોઈ કિનારો મળે। અને એક વસ્તુ આમાં ખૂબ જ અગત્યની તમે બધાએ જોઈ જ હશે કે આ જે સંસ્થા છે કે આ જે સંસ્થાન છે એમાં કોઈ પણ ધર્મને મહત્ત્વ નથી અપાયું। કોઈ પણ ધર્મ જાતિના લોકો પોતા સંસારમાં રહીને કઈ રીતે ઈશ્વરની સેવા કરી શકે, સમાજની સેવા કરી શકે, માનવ ઉત્થાનના કાર્યો કરી શકે, એ આપણને શીખવા મળ્યું। બીજું કે એકલા જ બાબા એ શરૂઆત કરી, પોતાનો આટલો મોટો ધંધો, અને એ જ્યારે બરાબર સફળતાની ટોચ પર હોય અને એને છોડીને એક અલગ દુનિયામાં જવું એ બહુ મોટું કપરો નિર્ણય હોય છે, છતાં પરિવારના લોકો પણ એમને સહકાર આપે છે, અને આટલા વિશાળ પરિવારને છોડીને એકલો જાને રેની જેમ બાબા એક હેતુ સાથે આગળ વધે છે, અને લોક જુડતે ગયે કારવા બનતા ગયા। એ રીતે લોકો એમાં પૂરી શ્રદ્ધા સાથે જોડાયા। અને એક વસ્તુ તો હંમેશા ઇતિહાસ ગવા છે કે જ્યારે તમે કોઈ પણ સારું કામ કરવા નીકળો ત્યારે વિરોધીઓ તો હોવાના જ, અને એ વિરોધીના વંટોળ વચ્ચે જ્યારે આપણે આત્મવિશ્વાસ સાથે, પ્રામાણિકતા સાથે કોઈક સારા હેતુને પાર કરવા માટે, ઉમદા હેતુને પાર કરવા માટે આગળ વધીએ છીએ ત્યારે ઈશ્વર ચોક્કસ આપણે સૌને સહકાર આપે છે। એટલે આપણે પહેલે તો પોતાનામાં જ આત્મવિશ્વાસ કેળવવો ખૂબ જરૂરી છે, તો જ ઈશ્વર પણ એવા વ્યક્તિઓની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે। એટલે ખરેખર હું સમગ્ર ટીમનો આભાર માનું છું ફાલ્ગુનીબેન કે આજે ખરેખર આમ તો લગભગ બધા જ કાર્યક્રમમાં આવવાનું થાય છે અને અનુકૂળતા હોય તો આવું જ છું, પણ આજે આટલું બધું ઊંડાણથી બાબાને નજીકથી ઓળખવાની તક મળી કે ક્યાંથી શરૂઆત થઈ, એક સારા પરિવારમાંથી વ્યક્તિ આવે ને કઈ રીતે આગળ વધે છે, એ ખરેખર જાણીને ખૂબ આનંદ થયો। અને એક તક પણ મળી છે કે લોકો સુધી આજે જે જાણ્યું છે, માણ્યું છે, શીખવાની તક મળી છે, લોકો સુધી પહોંચાડવા માટેનો પણ ચોક્કસ સનિષ્ઠ પ્રયાસ કરીશ એવું આ તબક્કે જાહેરમાં કહું છું। ઓમ શાંતિ। નજીક રાખવાનું। ઓમ શાંતિ। એક અદ્ભુત નું શબ્દમાં વર્ણન નહીં શકે એવું એક સ્ત્રી સશક્તિકરણ માટેનું પિક્ચર બનાવ્યું છે। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, જેટલું નામ સુંદર છે એટલી જ આ ફિલ્મ પણ સુંદર છે। એમાં સંઘર્ષને હું ખૂબ આવકારું છું અને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન કહું એનાથી એ વિશેષ આ ફિલ્મ છે। થેન્ક યુ વેરી મચ। આ ફિલ્મનો પ્રતિભાવ તમે જરાક પોતાના શબ્દોમાં એક મિનિટમાં કહી શકો છો? ફિલ્મ જોઈને આપણને એવી અનુભૂતિ થાય છે કે શાંતિ અને સંસ્કૃતિની જાળવણી આપણા માટે ખૂબ જરૂરી છે। બાબા એ બધું છોડીને વિશ્વમાં શાંતિ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય એ આપણને એમના જીવન દર્શનમાંથી આપણને જાણવા મળ્યું। અને કેટલાક જે સમાજમાં વહેમ અને ખોટી માન્યતાઓ પ્રસ્થાપિત થયેલી એ પણ આપણને આ ફિલ્મમાં
આપણું ધ્યાન દોરે છે કે જેઓએ જે કંઈક બ્રહ્માકુમારી માટે વાંધા હરકત લીધી હતી એ ખોટી હતી. ખરેખર આ ધર્મ પ્રસ્થાપિત કરવાનું કાર્ય અને વિશ્વને શાંતિ તરફ લઈ જવાનું કાર્ય બાબાએ ઉપાડેલું એ આપણને આજે જાણવા ખરેખર ફિલ્મ દ્વારા મળ્યું છે. અને આપણે બ્રહ્માકુમારી પ્રજાપિતા સંસ્થા શું છે એ આપણે જાણી શક્યા છે. ધન્યવાદ. ઓમ શાંતિ. ओके. ओम शांति. माइक नजीक रखो. काफी अलौकिक और दिव्य अनुभूति आवाज मोटो इस मूवी से मिली है और दो शब्द बाबा की याद में कहना चाहूंगा. तेरी श्रीमत तेरी रहमत, तेरी श्रीमत तेरी रहमत, तेरी बरकत मेरी किस्मत, तेरी मुरली तेरी टोली, तेरी पालना मेरी किस्मत. ओम शांति. ઓમ શાંતિ. આમાંથી મને એક જ વાક્ય વધારે ગમ્યું કે આપણા જે મનની અંદર વેરઝેર છે ને નફરત એને દૂર કરવાની બસ એ જ મારો સંદેશ છે અને હું એ જ સંદેશની ઉપર હાઇલાઇટ કરીને એક આર્ટિકલ લખીશ. ઓમ શાંતિ. હું ખૂબ નાનો હતો ત્યારે મારા ઘરમાં એક લાઇટ હતી ને એની અંદર બાબાનો ફોટો પ્લસ એક જીની લાઇટ હતી જે અત્યારે આપણે એલઈડીમાં જોઈએ છે તેવી. તે ત્યારે મને એવો ખ્યાલ નહોતો પણ ભાઈ કહેતા હતા કે આપણી જે સૃષ્ટિ છે તેમાં આનું જ યોગદાન છે. અને આજે પ્રેક્ટિકલી આ જ્યારે જોયો પછી એમ થાય કે ઈશ્વર હંમેશા આપની સાથે છે. આપણે સારા કામ કરવા જોઈએ, કોઈને મદદરૂપ થવું જોઈએ, કોઈનું આરામનું લેવું નહીં જોઈએ અને જે કંઈ છે એ આપતા શીખો, લેતા નહીં શીખો. એ જ મારી આત્માને આજે સંતોષ થયો કે વોટ આઈ એમ ડુઈંગ ફોર ધ સોસાયટી, આઈ એમ હેપી વિથ ધેટ. And all my problems he is sorting out day to day, time to time, and I'm very much pleased by looking this movie. Thanks a lot. આજે આ બાબાના જીવન ચરિત્ર ઉપર લાઇટ મૂવી જે બનાવ્યું છે એ મૂવી ઉપરથી એટલી બધી પ્રેરણા મળે છે અને ખરેખર એમને એમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને અને ભૌતિક સુખોનો ત્યાગ કરીને જે સમાજ માટે અને લોકો માટે અને તમામ ધર્મના લોકો માટે એમણે જે સેવાનું કાર્ય કર્યું અને કઈ રીતે બ્રહ્માકુમારીની રચના થઈ એ આખું સહર્ષ જે આમાં બતાવવામાં આવેલું છે એ જોઈને ખરેખર આ એક અદ્ભુત અમને અનુભવ થયો છે. અને ખરેખર આપણે આપણા પરમાત્માને આપણી સાથે રાખીને પરમાત્મા ઉપર આપણો પૂરો ભરોસો રાખીને જો આપણે કામ કરીએ તો દરેક કામમાં આપણને સફળતા મળે. અને આજે આ બ્રહ્માકુમારી મારફતે જે શો બતાવવામાં આવ્યો છે એમ માટે એમનો હું ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. થેન્ક યુ. ओके. ओम शांति. माइक नजीक रखो. काफी अलौकिक और दिव्य अनुभूति आवाज मोटो इस मूवी से मिली है और दो शब्द बाबा की याद में कहना चाहूंगा. तेरी श्रीमत तेरी रहमत, तेरी श्रीमत तेरी रहमत, तेरी बरकत मेरी किस्मत, तेरी मुरली तेरी टोली, तेरी पालना मेरी किस्मत. ओम शांति. આજે આ બાબાના જીવન ચરિત્ર ઉપર લાઇટ મૂવી જે બનાવ્યું છે એ મૂવી ઉપરથી એટલી બધી પ્રેરણા મળે છે અને ખરેખર એમને એમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને અને ભૌતિક સુખોનો ત્યાગ કરીને જે સમાજ માટે અને લોકો માટે અને તમામ ધર્મના લોકો માટે એમણે જે સેવાનું કાર્ય કર્યું અને કઈ રીતે બ્રહ્માકુમારીની રચના થઈ એ આખું સહર્ષ જે આમાં બતાવવામાં આવેલું છે એ જોઈને ખરેખર આ એક અદ્ભુત અમને અનુભવ થયો છે. અને
ખરેખર આપણે આપણા પરમાત્માને આપણી સાથે રાખીને, પરમાત્મા ઉપર આપણો પૂરો ભરોસો રાખીને જો આપણે કામ કરીએ તો દરેક કામમાં આપણને સફળતા મળે. અને આજે આ બ્રહ્માકુમારી મારફતે જે શો બતાવવામાં આવ્યો છે એમ માટે એમનો હું ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. થેન્ક યુ. હું ખૂબ નાનો હતો ત્યારે મારા ઘરમાં એક લાઇટ હતી ને એની અંદર બાબાનો ફોટો પ્લસ એક જીની લાઇટ હતી જે અત્યારે આપણે એલઈડીમાં જોઈએ છે તેવી. તે ત્યારે મને એવો ખ્યાલ નહોતો, પણ ભાઈ કહેતા હતા કે આપણી જે સૃષ્ટિ છે તેમાં આનું જ યોગદાન છે. અને આજે પ્રેક્ટિકલી આ જ્યારે જોયો પછી એમ થાય કે ઈશ્વર હંમેશા આપની સાથે છે. આપણે સારા કામ કરવા જોઈએ, કોઈને મદદરૂપ થવું જોઈએ, કોઈનું આરામનું લેવું નહીં જોઈએ, અને જે કંઈ છે એ આપતા શીખો, લેતા નહીં શીખો. એ જ મારી આત્માને આજે સંતોષ થયો કે વોટ આઈ એમ ડુઈંગ ફોર ધ સોસાયટી, આઈ એમ હેપી વિથ ધેટ, એન્ડ ઓલ માય પ્રોબ્લેમ્સ હી ઇઝ સોર્ટિંગ આઉટ ડે ટુ ડે, ટાઈમ ટુ ટાઈમ, and I'm very much pleased by looking this movie. Thanks a lot. ઓમ શાંતિ. આમાંથી મને એક જ વાક્ય વધારે ગમ્યું કે આપણા જે મનની અંદર વેરઝેર છે ને, નફરત, એને દૂર કરવાની બસ એ જ મારો સંદેશ છે. અને હું એ જ સંદેશની ઉપર હાઇલાઇટ કરીને એક આર્ટિકલ લખીશ. ઓમ શાંતિ. શાંતિ. આ મૂવી જોયા પછી આપણને ખરેખર એક અહેસાસ થવો જોઈએ, ભગવાનને મેં કે તમે કોઈએ જોયા નથી. અને આ મૂવી જોયા પછી એટલું હોવું જોઈએ કે આત્મા એ જ આપણા પરમાત્મા, એ જ આત્મા છે. અને પોતાના આત્મા પર સંપૂર્ણ ભરોસો રાખી અને ચાલવું જોઈએ. માતાના ગર્ભમાં જ્યારે બાળક આવે ત્યારે ઉપરવાળા ભગવાને એની વ્યવસ્થા કરી. ભગવાન એટલે કે જેને તમે કોઈ પણને માનતા હોય, બાબાને માનતા હોય, એને ખબર હતી કે આ બાળક જન્મ લેશે ત્યારે અડધો કલાક પછી એને ભોજનની વ્યવસ્થા કરવી પડશે. તો એ ભગવાને માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કર્યું. એટલે જન્મ્યા પછી પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે હર હંમેશા આપણી સાથે પરમાત્મા છે, અને પરમાત્માને સાથે રાખીને ચાલો. અને તમે કોઈ પણ સાહસ કરો, કોઈ પણ ડગ ભરો, તો વિશ્વાસથી ભરો તો અવશ્ય તમારી સફળતા થાય ને થાય જ છે. ઓમ શાંતિ. सबसे पहले आप सभी का धन्यवाद. आपने इतनी खूबसूरत फिल्म मेरे को दिखा दी. मैंने पहली बार फिल्म देखी है सर किसी थिएटर में, और मैं बीच में कई बार भावुक हो गया क्योंकि कुछ फिल्म के अंदर सीन ऐसे थे कि मेरी आंख में आंसू डबडबाने लगे. और बाबा की एक लाइन वो मेरे जहन में बैठ गई है कि मुझको हीरे में पत्थर नजर आता है. तो उनको हीरे में पत्थर नजर आने लगा था. शायद यही कारण था कि वो आपको वास्तविक हीरा बताना चाहते थे, सच्चे हीरे से आपका इंट्रोडक्शन कराना चाहते थे. और कुछ बातें मैंने यहाँ पर सीखी मूवी से. बाबा को बहुत परेशान किया गया, लेकिन उन्होंने हर परेशानी का बहुत सहजता से उपचार किया. वो घबराए नहीं, एक विश्वास उनके अंदर था. और दूसरा, जो लोग उनको परेशान कर रहे थे उनके लिए उनके मन में कोई भी बुरा विचार नहीं आया. और जब माउंट आबू पहुंचे तो थोड़ा आर्मी घबरा गई कि कल के लिए दाना नहीं बचा है, लेकिन बाबा को इतना भरोसा था कि जिनकी ये योजना है वो आपके लिए भोजन की व्यवस्था भी करेंगे. यानी बाबा को भरोसा था. जैसा भरोसा बाबा को था ऐसा भरोसा हम लोगों के जीवन में भी अगर बना रहे तो हम लोगों का जीवन निश्चित रूप से सुख शांति से बढ़ जाएगा. तो मैं बाबा को प्रणाम करता हूँ और आप सभी को बार बार प्रणाम करता हूँ. धन्यवाद. मुझे सबसे पहले, मैं करीब 3-4 साल पहले ब्रह्म कुमारी से जुड़ी. उस समय मुझे जोड़ने का कार्य जो ब्रह्म कुमारी के सत्संग में आते थे उन्होंने किया, तो मैं उनकी आभारी हूँ. और आज मैंने 1 वीक का कोर्स भी किया, लेकिन इतना कुछ नहीं समझ आ रहा था कि किस तरीके से शुरुआत हुई. लेकिन आज ये मूवी देखकर सच में लगा कि आज जो हम लोग सभी लोग एक दौड़ में दौड़ रहे हैं, कुछ पाना है, कुछ पाना है, और पाना है, और पाना है. लेकिन ये मूवी देखकर पता चला कि जिसके पास सब कुछ था, लेकिन उनकी खोज कुछ अलग थी. भगवान ने उनको कुछ दूसरे कार्य के लिए बनाया था, शांति के लिए बनाया था.
वो उनको एहसास हुआ, उनको उनके जीते जी एहसास हो गया, लेकिन हमें शायद मरते वक्त एहसास होता है कि हमने अपना पूरा जीवन से व्यर्थ कर दिया, गवा दिया, बस और पाना है और पाना की लालच में। तो ये देखकर यहाँ आज एक मूवी से, इस मूवी से इतना तो पता चला कि शांति ही सर्वस्व है, सबसे बड़ा सुख शांति है, और वो शांति कहीं नहीं अपने अंदर ही है। इसलिए हमें कहीं जाने की ज़रूरत नहीं है। यदि हम शांति से मेडिटेशन करें, जो यहाँ पे सिखाया जाता है राजयोग जिसे बोलते हैं, एक बार आप सीख जाते हैं तो आप उसके थ्रू भी अपने जीवन में शांति ला सकते हैं, और वही सबसे बड़ी खुशी है हमारे जीवन की। और जो जितनी भी दौड़ है हमारे जीवन की, वो वहीं पे समाप्त हो जाएगी, क्योंकि उस शांति में हमें सब कुछ मिल जाएगा। इस मूवी से हमें एक प्रेरणा, जो बच्चे हैं यहाँ पर या जो दुखों में घिरे हुए हैं, उनको ये प्रेरणा जरूर मिली होगी कि जिनमें अकेले चलने के हौसले होते हैं, उन्हीं के पीछे एक दिन काफिले होते हैं। तो यहाँ जो लेखराज जी अकेले थे, उन्होंने अकेले हिम्मत दिखाई, और आज हम सभी जानते हैं कि माउंट आबू में कितना बड़ा केंद्र है ब्रह्म कुमारी का, और 140 देशों में मुझे बताया गया है कि ब्रह्म कुमारी की विविध शाखाएं फैली हुई हैं। इसलिए मैं आप सभी को बस यही कहूँगी कि काम अच्छे कर लो, काम अच्छे कर लो, अच्छी जिंदगानी आपकी, लोग सीखे सबक सुनकर कहानी आपकी। ओम शांति, ओम शांति, ओम शांति। ખરેખર તરતા આપણે રહીએ તો જ કોઈ કિનારો મળે। અને એક વસ્તુ આમાં ખૂબ જ અગત્યની તમે બધાએ જોઈ જ હશે કે આ જે સંસ્થા છે, કે આ જે સંસ્થાન છે, એમાં કોઈ પણ ધર્મને મહત્ત્વ નથી અપાયું। કોઈ પણ ધર્મ જાતિના લોકો પોતાના સંસારમાં રહીને કઈ રીતે ઈશ્વરની સેવા કરી શકે, સમાજની સેવા કરી શકે, માનવ ઉત્થાનના કાર્યો કરી શકે, એ આપણને શીખવા મળ્યું। બીજું કે એક એકલા જ બાબા એ શરૂઆત કરી, પોતાનો આટલો મોટો ધંધો, અને એ જ્યારે બરાબર સફળતાની ટોચ પર હોય અને એને છોડીને એક અલગ દુનિયામાં જવું, એ બહુ મોટું કપરો નિર્ણય હોય છે। છતાં પરિવારના લોકો પણ એમને સહકાર આપે છે, અને આટલા વિશાળ પરિવારને છોડીને એકલો જાને રેની જેમ બાબા એક હેતુ સાથે આગળ વધે છે, અને લોક જુડતે ગયે કારવા બનતા ગયા। એ રીતે લોકો એમાં પૂરી શ્રદ્ધા સાથે જોડાયા। અને એક વસ્તુ તો હંમેશા ઇતિહાસ ગવા છે કે જ્યારે તમે કોઈ પણ સારું કામ કરવા નીકળો ત્યારે વિરોધીઓ તો હોવાના જ, અને એ વિરોધીના વંટોળ વચ્ચે જ્યારે આપણે આત્મવિશ્વાસ સાથે, પ્રામાણિકતા સાથે કોઈક સારા હેતુને પાર કરવા માટે, ઉમદા હેતુને પાર કરવા માટે આગળ વધીએ છીએ, ત્યારે ઈશ્વર ચોક્કસ આપણે સૌને સહકાર આપે છે। એટલે આપણે પહેલે તો પોતાનામાં જ આત્મવિશ્વાસ કેળવવો ખૂબ જરૂરી છે, તો જ ઈશ્વર પણ એવા વ્યક્તિની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે। એટલે ખરેખર હું સમગ્ર આ ટીમનો આભાર માનું છું ફાલ્ગુનીબેન, કે આજે ખરેખર આમ તો લગભગ બધા જ કાર્યક્રમમાં આવવાનું થાય છે અને અનુકૂળતા હોય તો આવું જ છું, પણ આજે આટલું બધું ઊંડાણથી બાબાને નજીકથી ઓળખવાની તક મળી કે ક્યાંથી શરૂઆત થઈ, એક સારા પરિવારમાંથી વ્યક્તિ આવે ને કઈ રીતે આગળ વધે છે, એ ખરેખર જાણીને ખૂબ આનંદ થયો। અને એક તક પણ મળી છે કે લોકો સુધી આજે જે જાણ્યું છે, માણ્યું છે, શીખવાની તક મળી છે, લોકો સુધી પહોંચાડવા માટેનો પણ ચોક્કસ સનિષ્ઠ પ્રયાસ કરીશ, એવું આ તબક્કે જાહેરમાં કહું છું। ઓમ શાંતિ। ફિલ્મનો પ્રતિભાવ તમે જરાક પોતાના શબ્દોમાં એક મિનિટમાં કહી શકો છો। ફિલ્મ જોઈને આપણને એવી અનુભૂતિ થાય છે કે શાંતિ અને સંસ્કૃતિની જાળવણી આપણા માટે ખૂબ જરૂરી છે। બાબા એ બધું છોડીને વિશ્વમાં શાંતિ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય એ આપણને એમના જીવન દર્શનમાંથી આપણને જાણવા મળ્યું। અને કેટલાક જે સમાજમાં વહેમ અને ખોટી માન્યતાઓ પ્રસ્થાપિત થયેલી
એ પણ આપણને આ ફિલ્મમાં આપણું ધ્યાન દોરે છે કે જેઓએ જે કંઈક બ્રહ્માકુમારી માટે વાંધા હરકત લીધી હતી એ ખોટી હતી. ખરેખર આ ધર્મ પ્રસ્થાપિત કરવાનું કાર્ય અને વિશ્વને શાંતિ તરફ લઈ જવાનું કાર્ય બાબાએ ઉપાડેલું એ આપણને આજે જાણવા ખરેખર ફિલ્મ દ્વારા મળ્યું છે. અને આપણે બ્રહ્માકુમારી પ્રજાપિતા સંસ્થા શું છે એ આપણે જાણી શક્યા છીએ. ધન્યવાદ. ઓમ શાંતિ. हर जगह तेरे हवाले में, तेरे हाथ में मिले मुझे तू ही सदा जहाँ जाऊँ मैं जो खोलूँ ये मन की खिवड़िया तुझी में आना जाना लगे. सुनाई काया माया लगे. ओम शांति. आप सभी आत्माओं को ये जानकर बहुत खुशी होगी कि आध्यात्मिक सच्चा ज्ञान है. इस फिल्म के माध्यम से आपको वो अनुभूति अवश्य होगी. और मैं कई सालों से ब्रह्मा कुमारी से जुड़ा हूँ, तो मुझे बहुत बेहद खुशी होती है कि मैंने जैसे ये फिल्मों में बताए गए ब्रह्मा बाबा द्वारा अनुभव बताए हैं, ऐसे मैंने भी बहुत सारे विनाश के और सत्युग के अनुभव किए हैं. तो ये फिल्म के माध्यम से मैं और खुशी का अनुभव कर रहा हूँ, क्योंकि मेरे ये जो पुराने अनुभव थे वो और आज जागृत हो गए. तो मेरी एक छोटे भाई के, एक छोटे बच्चे के से एक रिक्वेस्ट है कि आप ये सभी अवश्य ये आध्यात्मिक पिक्चर देखें, द लाइट, जो आपने को आत्मा का अच्छे से अनुभूति कराएंगे. तो आप सभी ब्रह्म कुमारी में आकर ये 7 डेज राजयोग का कोर्स भी करें, जानने की कोशिश भी करें. दूसरी चीज, ये पिक्चर अगर हो सके तो आप नजदीकी ब्रह्म कुमारी सेंटर के द्वारा, बहनों के द्वारा रिक्वेस्ट करके अवश्य जरूर देखें. अच्छा, ओम शांति. ઓમ શાંતિ. એક અદ્ભુત નું શબ્દમાં વર્ણન નહીં શકે એવું એક સ્ત્રી સશક્તિકરણ માટેનું પિક્ચર બનાવ્યું છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, જેટલું નામ સુંદર છે એટલી જ આ ફિલ્મ પણ સુંદર છે. એમાં સંઘર્ષને હું ખૂબ આવકારું છું અને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન કહું એનાથી એ વિશેષ આ ફિલ્મ છે. થેન્ક યુ વેરી મચ. मैं बाबाનું પિક્ચર આ પિક્ચર મેં પહેલી વાર જ જોયું છે, પણ મને આ પિક્ચરથી ઘણું બધું શીખવાનું મળ્યું છે કે ગમે તે પરિસ્થિતિ આવે ત્યારે આપણે હારવું ન જોઈએ, એનો આપણે દ્રઢતાપૂર્વક સામનો કરવો જોઈએ. ઓકે, સ્ટાર્ટ. બહુ સરસ પિક્ચર હતું, બહુ મજા આવી ગઈ જોવાની અને આપણને શીખ મળે છે એ પિક્ચર ઉપરથી. આપણી અંદરની શક્તિ જાગૃત થાય છે. બહુ સરસ મૂવી હતી. આપણને ખબર પડે કે આપણને એટલી શક્તિ મળે છે બ્રહ્મા બાબાની કહાની ઉપરથી. અને આના પરથી પ્રેરણા મળે છે કે હવે કોઈ પણ સમસ્યા આવે તો પણ અમે બાબાના કાર્યમાં અમે સહયોગ આપીશું, સહભાગી થઈશું. હવે રોજ અમે ઘર ઘર સુધીને પણ બાબાની ઓમ મંડળથી હું પણ સ્ટાર્ટ કરીશ. ધન્યવાદ. બહુ સરસ. તમે પણ જુઓ અને તમે પણ આગળ બધાને માર્ગદર્શન કરો. આ પિક્ચર જોયું ત્યાર પછી જે બ્રહ્મા બાબાની જે કહાની હતી જે હતી તેમાંથી શીખ મળે છે. અને આ કિરદાર કોઈ બાબા સિવાય કોઈ નિભાઈ નહીં શકે. એકદમ ખૂબ જ જરૂરી જાણવા જેવું હતું. અને આ પિક્ચરથી બહુ જ પ્રેરણા મળે છે, ખૂબ જ પ્રેરણા કે જન વ્યક્તિઓને જોવું જોઈએ. બહુ એટલે બહુ જાણકારી પાવરફુલ મળે છે. સફળતા આપની પાસે જ છે. ઓમ શાંતિ. નજીક લેજો, નજીક. તમે બાજુમાં ભરાઈ જાઓ ને કઈ. હા, બહુ સરસ પિક્ચર છે આ. બ્રહ્મા બાબાનું જે આપણે શીખવે છે કે આપણે કેવી રીતે જીવવું
કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે એનો ડરીને સામનો કરવો જોઈએ કે નાખે આપણે એમાંથી ભાગી જવું જોઈએ. બહુ સરસ છે. થેન્ક યુ. પ્રોજેક્ટ છે એના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજર તરીકે અહીંયા ફરજ બજાવું છું. આ પહેલાં મેં સુરત મહાનગરપાલિકામાં 23 વર્ષ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. એટલે ટીબી જેમ ડૉક્ટર દેલીવાલા સાહેબે કહ્યું એક ગંભીર બાબત છે, એને આપણે 100% બધાનો સાથ અને સહકાર હોય તો 100% આપણે એને નાબૂદ કરી શકીએ અને એમાં આગળ વધી શકીએ. આ એક વિચાર છે કે ધાર્મિક સંસ્થાનોને આપણે આ કાર્યમાં જોડવી એ સૌથી યુનિક વિચાર છે અને અત્યાર સુધી આવો વિચાર કોઈને આવ્યો નથી અને આ પ્રોજેક્ટ એટલે જ ભારતભરમાં સુરતને પસંદ કરીને આપવામાં આવ્યો છે અને આપણા માટે એક ખૂબ મોટી તક કહેવાય કે એને આપણે સક્સેસફુલ કરીએ અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ એની નોંધ લેવી પડે એવું કામ કરીએ. આમાંથી કોઈ પણ આરોગ્ય શુભચિંતક તરીકે તૈયાર થતા હોય અને ઈચ્છા હોય તો એ લોકો ફાલ્ગુની દીદીને અથવા તો કોઈ પણ બ્રહ્માકુમારી દીદીને એમનું નામ નોંધાવીને ફોન નંબર સાથે સંપર્ક કરજો. કંઈ પણ જરૂરિયાત હોય તો અમે લોકો એના માટે કામ કરવા માટે તૈયાર રહેશું. એટલે ટીબી હારેગા દેશ જીતેગા. ટીબી હારેગા देश जीतेगा. टीबी हारेगा देश जीतेगा. ओम शांति. આજે ઓમ શાંતિ અને આજના આ બ્રહ્માકુમારીના આ સુંદર કાર્યક્રમની અંદર અમને ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો એ બદલ ફાલ્ગુની દીદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે એક ફેથ બેઝ ઓર્ગેનાઇઝેશન એટલે કે એ સુરત શહેરની અંદર ટીબી અટકાવવા માટે, ટીબીનો રોગ અટકાવવા માટેની કામગીરી કરી રહ્યા છે અને એમાં પહેલેથી જ અમને આ બ્રહ્માકુમારીનો અને ફાલ્ગુની દીદી લોકોનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે. અને આ ફેથ બેઝ ઓર્ગેનાઇઝેશનનો મૂળ હેતુ એક જ છે કે જુદી જુદી ધાર્મિક સંસ્થા અને જે લોકો આવા સત્કાર્યો કરે છે એમને સાથે રાખીને એમના દ્વારા સમાજની અંદરથી આપણે ટીબીને કઈ રીતે નાબૂદ કરી શકીએ. અને 2025ની સાલ સુધીમાં આપણે ટીબી નાબૂદીનું જે અભિયાન છે એ અભિયાનના એક ભાગરૂપે સુરત શહેરને પસંદ એટલા માટે કરવામાં આવ્યું છે કે સુરત શહેર એ આખી ભારતની એક પ્રતિકૃતિ છે અને બધા જ ભારત દેશના બધા જુદા જુદા વિસ્તારમાંથી લોકો આવીને અહીંયા વસેલા છે. અને ટીબી રોગ એ અત્યારે ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે. વર્ષે લગભગ 5 થી 6 લાખ જેટલા લોકો ટીબીથી મરે છે અને દર 1 મિનિટે એક જણનું ટીબીના રોગના કારણે મૃત્યુ થાય છે. તો ટીબીના રોગના લક્ષણો જેને બી ખાંસી આવતી હોય 2 અઠવાડિયાથી વધુ સમય, તાવ આવતો હોય ઝીણો, પરસેવો થતો હોય સાંજના ટાઈમમાં, ભૂખ ના લાગતી હોય, શરીરનું વજન ઉતરતું હોય, ગળફામાં લોહી પડતું હોય, આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો સુરત શહેરની અંદર 66 જેટલા આપણા શહેરી આરોગ્ય કેન્દ્ર છે એ નજીકના તમારા નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને તમે ટીબીના રોગની વિનામૂલ્યે તપાસ કરી શકો છો. આની તપાસ પણ નિદાન પણ વિનામૂલ્ય છે અને એની સારવાર પણ વિનામૂલ્ય થાય છે. અને ટીબીના દર્દીની જો વહેલી સારવાર થશે તો એ દર્દી તો સાજો થશે જ પણ સાથે સાથે સમાજમાં બીજા લોકોને પણ ચેપ લગાડતો અટકાવી શકશે. તો આપ સૌ પણ અહીંયા આગળ એક આરોગ્ય શુભચિંતક તરીકે એટલે કે એક સ્વયંસેવક તરીકે આ કામગીરી સ્વેચ્છાએ કરી શકો. આ એક સમાજ તરફ આપણું એક ઋણ છે એ આપણે અદા કરી શકીએ. અને તમારા કુટુંબમાં, તમારા આજુબાજુમાં, મિત્ર વર્તુળમાં, સગાવાલામાં કોઈ પણ તમને આવા ખાંસીવાળા કે શંકાસ્પદ ટીબીના લક્ષણોવાળા કોઈ દર્દી મળે તો એને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરજો. અને એવું હોય તો આરોગ્ય કેન્દ્રના કોઈ પણ કર્મચારીનો પણ સંપર્ક કરશો તો એ દર્દીનું વિનામૂલ્યે નિદાન અને સારવાર પણ થઈ શકે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ओम शांति. ओम शांति. બધા પોતાની મોબાઈલની બેટરી ઓન કરો ને જલ્દી પણ કરો.
શાંતિ. પાછળ સંભળાય છે બધાને? તમે જે જોયું એનિમેશન ફિલ્મ, ખ્યાલ આવ્યો? આ બાબાની ફિલ્મ એટલા માટે એનિમેશન બનાવવામાં આવી છે કે બ્રહ્મા બાબાનો પાત્ર, આ કેરેક્ટર કોઈ પણ નિભાવી શકે એવું નહીં હોય. આજની દુનિયામાં એવું છે કોઈ? બાબાનું આ પાત્ર ભજવી શકે એવી કેપેસિટી, એવી પવિત્રતા નહીં હોય. એટલા માટે આપણે એનિમેશન ફિલ્મ બનાવી અને આ કાર્ય આજે 8 વર્ષે પૂરું થયું. બાબાનું આ કાર્ય, આ ફિલ્મ 8 વર્ષે પૂરી થઈ અને ત્યારે કેટલાય કેસીસને સોલ્વ કર્યા અને પછી આજે આપણી સામે આ પિક્ચર બન્યું છે. આજે એક સાથે સુરતની અંદર 9 સ્ક્રીનની અંદર આ પિક્ચર ચાલી રહ્યું છે. નિયાર મોલમાં 5 સ્ક્રીન પર અને અત્યારે અહીંયા આજે 2 સ્ક્રીન, આજે 5 વાગ્યાનો હજી એક શો છે. આવતીકાલે રિલાયન્સ મોલની અંદર જ અહીંયા જ બીજા 2 શો ચાલવાના છે. તમારા કોઈ મિત્ર પરિવારને આવવું હોય, આવતીકાલે હજુ એક શોમાં ચાન્સ છે સાંજે 5 વાગે. તો તમે તમારા સેન્ટરના ટીચર બહેનોને કોન્ટેક્ટ કરી શકો છો અને આના લાભ લેવડાવી શકો છો. તો આ કાર્યની અંદર આપણે સહભાગી બનીએ અને પરમાત્માના કાર્યને સવિશેષ સહયોગ આપીએ. ઓમ શાંતિ. આ તમે અહીંયાથી જ્યારે એક્ઝિટ થશો, મારી લેફ્ટ સાઈડથી તમારી રાઈટ સાઈડથી, તો બહાર પણ તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવશે. हाँ, मुझे पार्किंग में गया तो कहाँ होगी क्या लाइट को नीचे जाएगा ये फिल्म हमें बहुत अच्छी लगी। ऐसे लग रहा था कि जैसे हम उसी दुनिया में खो गए। हम लोगों ने तो ब्रह्मा बाबा को देखा नहीं था, लेकिन हिस्ट्री देखने के बाद ऐसे लगा कि हम लोग वही उसी दुनिया में खो गए। बहुत अच्छी थी। और एक है कि सही में हमारा हिम्मत का कदम बढ़ाएंगे तो 1000 कदम भगवान के हमारे साथ रहेगा। यह हमें बहुत सीखने को मिले। बहुत अच्छा लगा। रेडी ओम शांति। जैसे कि फिल्म का नाम है द लाइट, ये मूवी ओनली फॉर ये संस्था के लिए नहीं है, ये मूवी सारे वर्ल्ड के लिए है। जो वर्ल्ड के सभी हम सब फैमिली है, उस वर्ल्ड के पिता परमपिता परमात्मा शिव का एक संदेश है। ये केवल एक मूवी नहीं है। तो मैं सभी से यही अनुरोध करूँगा कि ये बहुत ही अच्छी मूवी है द लाइट, मोटिवेशनल मूवी है। इसमें बहुत सारे अच्छे स्पिरिचुअल नॉलेज की पॉइंट्स भी आपको जानने मिलेगी। तो एंटरटेनमेंट के साथ साथ नॉलेज का भी ये संगम है। तो प्लीज़ ये मूवी ज़रूर देखें। ओम शांति। ओम शांति। मैंने आज
पूरी बाबा की हिस्ट्री जानी है और मेरे को बहुत अच्छा लग रहा है और मैं अभी बाबा को फॉलो करके चलूँगा। ओम शांति। मूवी मुझे बहुत अच्छी लगी। आई रियलाइज कि सुख दुख तो लाइफ में आता ही रहता है, लेकिन जब दुख के टाइम पे हम एक परमात्मा, एक बल, एक भरोसा, उसके ऊपर विश्वास करके हिम्मत से अगर आगे बढ़ते रहे तो ये दुख का टाइम भी हमें जैसे तूफान, हर तूफान तोहफा बन जाता है और ये हाई हाई वाली लाइफ हमें वाह वाह। So I request all of you to see and देखो राम के झंडे को सब जगह लगे गए हैं। तो दिस मूवी कैन प्रूव कि अब राम राज्य आने में देरी नहीं है। थैंक यू। हमें बहुत गर्व है कि हम इस संस्था से जुड़े हुए हैं और अंदर इन्वॉल्व हो गए, समर्पित लाइफ दे रहे हैं, क्योंकि हमने आज देखा कि कैसे इस संस्था ने माइलस्टोन प्राप्त करके जो सुप्रीम पावर है, तो आज एक छोटा सा बीज वट वृक्ष हो गया है, पूरा विश्व में सेवा फैला रहा है। ओम शांति।